પંચમહાલ જિલ્લામાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ 2.79 કરોડ રૂપિયાથી વધુની ઉચાપતનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. વર્ષ 2024-2025 અને 2025-2026 દરમિયાન થયેલા આ ગેરરીતિના મામલે કરાર આધારિત કર્મચારીઓની સંડોવણી સામે આવી છે. માહિતી મુજબ સમગ્ર શિક્ષા અભિયાન પંચમહાલ કચેરીમાં ફરજ બજાવતા હિસાબી અધિકારી પૂજન જોશી અને QEM નીતિન પટેલે ખાનગી એજન્સીઓ સાથે મળીને આ કૌભાંડ આચર્યું હતું. જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓ માટે કમ્પ્યુટર મશીનરી, સ્માર્ટ ક્લાસના સાધનો અને ફાયર સેફટી ઉપકરણોની ખરીદીના નામે પૂર્વ મંજૂરી વિના અને વાસ્તવિક ખરીદી કર્યા વગર બોગસ બિલો રજૂ કરીને નાણાં ઉચાપત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બંને કર્મચારીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બોગસ સહી કરીને તેમજ પોતાની બદલી થયા બાદ પણ ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા સરકારી નાણાં ખાનગી એજન્સીઓના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડમાં રાજકોટની શ્રી રામ એન્ટરપ્રાઇઝ, વેદિકા એન્ટરપ્રાઇઝ, અક્ષર સેફટી પ્રોડક્ટ તેમજ ગોધરાની JS કમ્પ્યુટર સહિતની એજન્સીઓની સંડોવણી હોવાનો ખુલાસો થયો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા વાર્ષિક હિસાબોની ઓડિટ કરાવવામાં આવતા સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. હાલ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કચેરીની અંદર ફરજ બજાવતા તત્કાલીન હિસાબી અધિકારી પૂજનભાઈ જોશી અને QEM OIC છે એ નીતિનભાઈ પટેલ, આ બંને કર્મચારી જે તે વખતે ફરજ બજાવતા હતા એમના સમયગાળા દરમિયાન તેમણે બોગસ ખરીદી કરી, બનાવટી દસ્તાવેજ ઊભા કરી અને એમણે અને અન્ય એજન્સી જેના ખાતામાં નાણાકીય ટ્રાન્સફર કરી અને માત્ર કાગળ ઉપર ખરીદી કરી સરકારશ્રી પક્ષે 2 કરોડ અને 79 લાખ જેટલી માતબાર રકમનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. આ નાણાકીય ઉચાપતની આજરોજ FIR નોંધવામાં આવી છે. આ બાબતે હવે પોલીસ વિભાગ છે એ આગળની કાર્યવાહી હાથ ધરશે. આ જે ખરીદ પ્રક્રિયામાં એમણે શાળાની અંદર સ્માર્ટ પેનલ નાખવાના, એન્ટીવાયરસ સિસ્ટમ નાખવાના અને લેપટોપની ખરીદી આવા વિગત અંદર દર્શાવી અને માત્ર કાગળ ઉપર ખરીદી દર્શાવેલી છે. આવું કોઈ ખરીદી માટેનો આપની કચેરીથી મંજૂરી આપવામાં આવી હોય એવું અત્રેથી કોઈ મંજૂરી આપેલી નથી, પણ સમગ્ર જે પ્રક્રિયા છે એમાં એમણે બોગસ દસ્તાવેજ અને વિગતનો ઉપયોગ કરી અને પોતાનો આર્થિક લાભ મેળવવાના હેતુસર સમગ્ર સુયોજિત ષડયંત્ર છે એ કરી અને આ ગેરરીતિ છે એ આચરેલ છે.